નમસ્કાર. હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. તો આજની પેઢીના અવાજમાં આજે આપણી વચ્ચે સંજયભાઈ ભાર્ગવ, જે રાધા કૃષ્ણ એસ્ટ્રોના નામથી જાણીતા છે, જેમને જી મીડિયા તરફથી એવોર્ડ પણ એનાયત થયેલો છે અને જ્યોતિષ રત્ન પણ મળેલો છે. તો આજે આપણે શાસ્ત્ર વિશે વાત કરવાના છે. તો નમસ્કાર સંજયભાઈ. નમસ્કાર મિત્રો. જ્યોતિષ શાસ્ત્ર સંજયભાઈ શું છે, તો એની વિશે તમારે માહિતી આપો. જ્યોતિષ શાસ્ત્ર એક વિજ્ઞાન છે અને ગણિત છે. મેથેમેટિક્સ અને વિજ્ઞાનનું એક સંયોજન છે કે જ્યોતિષથી તમે ગણના કરીને તમે જીવનના ભવિષ્ય કેવું રહેશે, ભાગ્ય કેવું રહેશે જાણી શકો છો. કે લાઈક તમે અત્યારે કે ચંદ્રગ્રહણ ક્યારે આવશે, સૂર્યગ્રહણ ક્યારે આવશે, તો એ જ્યોતિષ શાસ્ત્રમાં બતાવી દે તમને આ તારીખે આ ટાઈમે આવી રીતના થશે. વિજ્ઞાન પણ જ્યોતિષના શાસ્ત્રથી જ આગળ બનેલો છે. તો એક સાયન્સ છે, એક વિજ્ઞાન છે, એ વિજ્ઞાન છે. બીજું, કુંડળીના દરેક ગ્રહો લોકોના જીવન પર શું અસર કરે છે અને એ રીતેના જે 12 ખાના છે, તો એ દરેક 12 ખાના દરેકના ગ્રહો પર કઈ રીતે અસર કરે છે? એ જે વ્યક્તિ, જે બાળક જન્મે છે, એ સમયના ઇષ્ટકાલ ઓર એના ઉપરથી ઘડી પડતી એના ઉપરથી કુંડલીનું નિર્માણ કરવામાં આવતું. એ પણ એક ગણિત છે. એટલે ગણિત કરીને પછી જે રાશિમાં જે ગ્રહ બેઠા હોય એના ઉપરથી ફળ પ્રાપ્ત થતો હોય છે. તો 12 રાશિની અંદર 12 ગ્રહોની અંદર શું છે કે પહેલો જે ગ્રહ જે છે ખંડ, એ લગ્ન સ્થાન કહેવાય છે, કે જ્યાં વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, સ્વભાવ કેવું છે, એ કેવું રહેવાનું છે એના ઉપરથી નિર્ધાર કરવામાં આવે. બીજો સ્થાન છે એનો ધન, કુટુંબ, વાણી, એના વિશેમાં જાણવામાં આવે. ત્રીજો સ્થાન જે છે એમાં પરાક્રમ, એનો કેવું ભાગ્ય રહેશે, પરાક્રમી કેવું, સાહસી છે, નીડર છે, કેવું જીવન રહેશે એ નિર્ધાર કરવામાં આવે. ચોથો સ્થાન છે એમાં કેવી જમીન, ભૂમિ, મકાન, વાહન, માતાનું સુખ, એટલે માતાનું સ્થાન કહેવામાં આવે, એ જાણવામાં આવે. પાંચમું વિદ્યા, બુદ્ધિ સ્થાન જાણવામાં આવે કે એની વિદ્યા, બુદ્ધિ અને સંતાન કેવી રહેવાની છે. છઠ્ઠો સ્થાન છે રોગ, કોર્ટ કચેરી, બેટર, એના વિશેમાં જાણવામાં આવે. સપ્તમ સ્થાન છે એ સ્થાન લગ્ન જીવનનો અને વ્યવસાયિક પાર્ટનરશિપ કેવી રહેશે, કે તમારું લગ્ન જીવન કેવું રહેશે, પાર્ટનર કેવું રહેશે, કેવું મળશે, જીવન કેવું રહેશે. આઠમું સ્થાન છે આયુષ્ય સ્થાન, તમારી આયુ કેવી રહેવાની છે, તમારો સસુરાલ પક્ષ, નનિયાલ પક્ષ કેવો રહેવાનો છે, એના ઉપરથી બધું નિર્ધારિત કરવામાં આવે. નવમું સ્થાન તમારો ભાગ્ય અને ધર્મ, તમે ધર્મમાં કેવા પ્રદાન કરવા વાળા છો અને તમારું ભાગ્ય કેવું રહેવાનું, એ નવમા સ્થાનથી કરવામાં આવે. 10મું સ્થાન જે છે તમારો પિતા, રાજકીય ક્ષેત્ર, સરકારી ક્ષેત્રમાં તમારો સમાજમાં કેવું માન સન્માન રહેવાની છે, એ 10મું સ્થાન નિર્ધારિત કરે. 11મું સ્થાન જે છે લાભ, અર્નિંગનો છે, તમને કેવા ધન મળવાનો છે, કેવો પૈસો મળવાનો, કેવી રીતે મળવાનો, ક્યારે મળશે, એ 11મા સ્થાનથી નિર્ધારિત કરે. 12મું સ્થાન કહેવાય છે ખર્ચ, વ્યય અને મોક્ષ, કે તમારું બધું અંતિમ તમારે કેવું સમય રહેવાનો છે, કેવું વ્યય રહેવાનો છે, એના ઉપરથી 12મા. હવે ગ્રહ કેવા ગ્રહ પડ્યા છે, કેવા રહેશે, એ તમે કુંડલીના સ્થાન ઉપરથી નિર્ધારિત કરી શકો કે વ્યક્તિનું જીવન કેવું રહેવાનું છે. અને બીજું સંજયભાઈ, એવું પૂછવા માંગીશ કે અત્યારના જે ટાઈમમાં તમારી પાસે કુંડળી લઈને જે આવે છે, એ કયા એજ ગ્રુપના આવે છે અને એ લોકોના જનરલી બધા પ્રશ્નો શું હોય છે? એવરેજ 22 થી લઈને 50-60 વર્ષ સુધી આવતા હોય. દરેક વ્યક્તિનો જે એક એજ હોય 22-24 વર્ષનો હોય, તો એ એના યા તો લગ્ન સંબંધમાં, યા પ્રેમ સંબંધ, યા વિદેશમાં અભ્યાસને લઈને મળતો હોય છે. 30-35 વર્ષનો હોય તો એને બિઝનેસ ને કેરિયરને લઈને સંતાન માટેનું કંઈક મળતો હોય છે. 40-45 પછીના કોઈ વ્યક્તિ આવતા હોય તો એ આવનાર સંતાન કેવી અને એને કેવી રીતના ગાઈડલાઈન આપવું છે, તો એ બધાના એજ વાઇઝ ને એના પ્રમાણે બધા ક્વેશ્ચન હોય કે જે પ્રમાણે આપણે એમને જણાવતા હોય છે. પછી આ જે બધા પ્રશ્નો આવે છે, તો એના રિલેટેડ તમે એમને બધા સોલ્યુશન કહેતા હશો કે ભાઈ તમને આ કરવાથી આ થશે. તો એ સોલ્યુશન તમે આપો છો અને ઘણીવાર તમે એના ગ્રહ પણ નંગ પણ પહેરાવો છો. તો એ નંગથી એમને ફાયદો થાય છે? 100% ફાયદો થાય છે. કેમ કે તમે કયા ગ્રહ વીક છે, એ ગ્રહોનો વીકનો સ્ટોન તમે એને ધારણ કરાવો તો એનાથી એ ગ્રહ પ્રબળ થાય, તો એના જે કંઈ પણ અડચણ આવતી એ દૂર થાય છે. આ જ્યોતિષ એક વિજ્ઞાન છે, કોઈ જાદુ યા ચમત્કાર નથી કે કશું કોઈ ચમત્કાર થાય કોઈ લાઈફમાં, નો ડાઉટ. કે જે ગ્રહ સૂરજ ઉપર બેઠો છે, આપણે ઇફેક્ટ કરે છે, આપણે સૂરજના તાપમાં ઉભા ના રહી શકે, તો આટલા સૌરમંડળમાં અગર સૂરજ આપણે પ્રોબ્લેમ કરી શકે છે, એ પણ એક ગ્રહ છે, તો બીજા ગ્રહો પણ એવી રીતના આપણા જીવનમાં પ્રભાવ કરતા હોય છે. એટલે એની માટે અમુક સ્ટોન, રત્ન, અમુક પૂજા વિધિ વિધાન બનાવ્યા છે કે જેથી કરવાથી આપણે શાંત થાય તો આપણે સારું કાર્ય આગળ વધી શકે છે. બીજું સંજયભાઈ, અત્યારના ટાઈમમાં જનરલી છોકરા છોકરીઓના જ્યાં મેરેજ થાય છે તો જન્માક્ષર મેળવે છે. સાથે સાથે અત્યારના ટાઈમમાં લોકો મેડિકલ રિપોર્ટ પણ છોકરા છોકરીઓના મંગાવે છે. તો આ લોકો જે અત્યારે
કુંડળી મંગાવે છે એ કેટલાક અંશે સાચું છે અને એ મંગાવી જોઈએ અને એનાથી એમને ગાઈડલાઈન મળે છે. અને ઘણા જન્માક્ષરના નામે ઘણા પણ બીજા બધા બિઝનેસ થતા હોય છે, લોકોને મિસગાઈડ કરતા હોય છે. તો એ વિશે તમારું શું કહેવું છે? એ વ્યક્તિને ક્યાં પોતાની બુદ્ધિ વાપરવી જોઈએ. આજે છે ને માતા પિતા દરેક હોય એ પોતાની સંતાનને સુખી જોવા માંગતા હોય. કોઈ પણ તમે તમારી પુત્રી માટે ખોરો તો ભાઈ મારી છોકરી સારી રહે, સુખી રહે, તો એ દરેક માતા પિતા કરતા હોય છે. અને દરેક જે બાજુથી જે રાસ્તાથી એ વિચારી શકે કે મારી સંતાન સિક્યોર ને સક્સેસ થાય, તો એ બધા લોકો રાસ્તો કરતા જ હોય છે. જ્યોતિષ પણ એક એવું સાયન્સ વિજ્ઞાન છે, જે રીતે મેડિકલ સાયન્સ કરે છે તો એવી રીતે જ્યોતિષ પણ સાયન્સ કરે છે કે ગ્રહો એના એકબીજાની સાથે કેવા મેચ રહેશે, એમની લાઈફ સ્ટાઇલ કેવી રહેશે, લાઈફમાં કેવો રહેશે, તો એ નિર્ધારિત કરતો હોય. અને એ 100% સચોટ સાચો હોય છે. પણ હવે એ માનવું ના માનવું એ સામેવાળા વ્યક્તિ ઉપર અસર કરતો હોય, પણ ગ્રહ એના ઉપર પ્રભાવ કરતા જ હોય છે. અને જોવાથી કરીએ તો ખરેખર 100% કે છોકરાઓની લાઈફ સારી રહે, એમની ફેમિલી સારી રહે અને જીવન આગળ સંઘર્ષ ના થાય, તો એની માટે મેળવવું જોઈએ. ઓકે. તો તમે જે નથી માનતા એમને એવું પણ તમે કીધું કે આખું આ જે કુંડળી બનાવો છો એ એક આખું મેથેમેટિક્સ છે અને એના ગ્રહો પરથી તમે જે પ્રિડિક્ટ કરો છો સાયન્સ છે. તો એ વિશે થોડુંક તમે વધારે જણાવો કે જે નથી માનતા કે ભાઈ આવી કુંડળી ને ગ્રહો ને આવું નક્ષત્ર આ પૃથ્વી પર છે જ નહીં, તો એ લોકોને થોડુંક ડિટેલમાં કહો તો જેથી એમને ખબર પડે કે આ વસ્તુ જરૂરી ના, એ જ મેં તમને પહેલા જે વાત કરી કે આજે સૂર્ય એક ગ્રહ છે, ઉપર રહીને પણ આપણે અહીં પ્રભાવ પડતો હોય તેવી રીતના દરેક વ્યક્તિઓનો દરેક સમય પ્રભાવ પડતો હોય છે. તમે પર્ટિક્યુલર કે ભાઈ શનિની પનોતી આવી તો સારા વ્યક્તિનો પણ સમય ખરાબ થઈ જાય છે. અને જે માનવા વાળા છે એ બધું લાગુ પડે છે. લોકો આજે જીવનમાં જ્યોતિષનું જ્ઞાન લઈને જ્યોતિષનું અનુસરણ કરીને પણ બહુ ક્યાં ક્યાં પહોંચેલા છે. અમે એવા લોકોની પણ જોયેલા છે કે જે લોકો જ્યોતિષથી શાસ્ત્રનો યુઝ કરીને પહોંચ્યા. જ્યોતિષ તમને આગળ ના પહોંચાડે, પણ તમારા જીવનમાં આવતી સમસ્યા, સમય કેવું છે, ક્યારે શું ડિસિઝન લેવું જોઈએ એ તમને સંકેત આપે છે. તમે એ પ્રમાણે એનો ગાઈડલાઈન લઈને તમે આગળ વધી શકો છો. ખોટા સાહસ ના કરો, કેવી રીતના કયા જગ્યાએ આપણે ડિસિઝન લેવું છે, તો એ જ્યોતિષ તમને જણાવે છે. તો એ જાણીને તમે યુઝ કરી શકો ને ખરેખર એનો તમને લાભ મળે જીવનમાં. અને રહી વસ્તુ કે જે ના માને એની માટે તો કોઈ વસ્તુ નથી, માને એ બધું લાગુ પડે, ના માને એની માટે કશું લાગુ નથી. એક વ્યક્તિનો વિચાર છે અને એને એકવાર જોવું જોઈએ, એકવાર જીવનમાં આનું જ્ઞાન લેવું જોઈએ, તો પછી કદાચ માનતા થશે. અને જ્યોતિષના આધારે જે કર્મકાંડ કરે છે કે ભાઈ તમને આ ગ્રહ નડે છે તો આની પૂજા કરાવો, તો એ કર્મકાંડ પણ કેટલા અંશે એ લોકોને ફાયદાકારક રહે છે? એ 100% ફાયદાકારક રહેશે. ધર્મ, કાર્ય, ભક્તિભાવ. આજે ભગવાનને કોણ માન્યા છે? આપણે ભગવાનની મૂર્તિ જોઈને જ આસ્થાથી, શ્રદ્ધાથી કરીએ છીએ. તો એ તો ગ્રહનો જે પૂજા પાઠ કરતા હોય કે આખા બ્રહ્માંડમાં જે ગ્રહો સાથે કનેક્ટેડ થાય, તો એ મંત્રોચ્ચારણ સીધા તમારા સ્વરથી, જેમ તમે સંગીતની વાત કરી કે સંગીત પણ એક આપણા મનને દિમાગને શાંતિ આપે, તો એ રીતના આ ગ્રહનો પણ એક સંગીત સ્વર છે કે જે ગ્રહો સાથે કનેક્ટેડ થાય. એની હવન પૂજા કરો એટલે બ્રહ્માંડમાં રહેલી નેગેટિવિટી બધી ખતમ થાય, તો જેથી પોઝિટિવિટી તમારા લાઈફમાં આવે ને એના ઘણા બધા જે ખરાબ વસ્તુ હોય એ નીકળી જાય और એનો તમને 100% એનો ફાયદો મળતો હોય છે. રાઈટ. અને અત્યારે લોકો તમે જુઓ કે જે તીર્થ સ્થાન છે ત્યાં આગળ પહેલા રાહુ કેતુને રિલેટેડ બધા ગ્રહો પહેલા નતા માનતા કે રાહુ કેતુ ગ્રહ નથી, અને હવે એ ગ્રહના રિલેટેડ હવે લોકો નારાયણ બલી તરફ વધારે વળ્યા છે. રાહુ કેતુ જે ગ્રહો છે એ ખરેખર તમારા જીવનમાં તકલીફ આપે છે? એ 100% ગ્રહો તમારા જીવનમાં 100% તકલીફ આપે છે. જે વ્યક્તિ બહુ આગળ વધ્યો છે એની કુંડલી જોઈ લેવાનો, અને જે વ્યક્તિ સંઘર્ષ કરી રહ્યો છે એની કુંડલી જોઈ લેવાનો. અને રાહુ કેતુ એક જે કલિયુગના ગ્રહ છે કે જે શનિના દૂત છે. શનિ એક ન્યાયદાતા ગ્રહ છે કે જે વ્યક્તિ જેવા કર્મ કર્યા હોય એવું ફળ આપે છે. આ કુંડલી પણ તમારા કર્મોની આદિ કર્મોનો વસ્તુ જ બતાવે છે. અને જ્યોતિષ એ જ કહું છું કે કોઈ જ્યોતિષ વિજ્ઞાન છે, કોઈ જાદુ ચમત્કાર નથી. પણ આ રાહુ કેતુના કારણે આપણા જીવનમાં સંઘર્ષ થતા હોય તો એ નારાયણ બલી, પિતૃદોષ, દરેક વ્યક્તિના પિતૃ પાઠ વિધિ વિધાન કરવું જોઈએ. કે ઘણા લોકોને સંતાન ઉંમર થઈ જાય, સંતાન ના થાય, ઘણા લોકો 5 જણ કમાવતા હોય પણ ઘરમાં બરકત ના હોય, તો એ ઘરમાં 100% પિતૃનો દોષ હોય. તો એ પિતૃની પાછળ તમે જેટલી વિધિ વિધાન કરશો, જેટલો કરશો, એના 1000 ગુણા તમને મળશે. પણ બસ આ છે તમારી શ્રદ્ધા લઈને જવાનું. તમે અગર મનમાં આવા કંઈક થોટ્સ લઈને જાઓ તો તમારું કશું સક્સેસ થવાનું નહીં. આજે તમે બસમાં બેસો છો તો તમે એક શ્રદ્ધાથી બેસો છો કે ડ્રાઈવર ચલાવે કે ના ચલાવે, પણ તમે બેસી જાઓ તો તમને પહોંચાડી જશે. એ રીતને જ એક છે તમારો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ્યોતિષ તમને બહુ આગળ પહોંચાડી શકે. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આ અંકમાં આપણે સંજયભાઈ દ્વારા ઘણું બધું જ્યોતિષ વિશે જાણ્યું. નમસ્કાર. નમસ્કાર.